हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 17 મારા સપનામાં આવ્યા હરી ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1. નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી? જવાબ ડી, હરિએ અબોલા લીધા હતા। 2. મારા મનની દ્વારિકાના સુબા એટલે જવાબ બી, દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત। 3. મનની દ્વારિકાના સુબા વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ? જવાબ ડી, સમર્પણ ભાવ। 4. કાવ્ય નાયિકા શા માટે બાવરી બની? જવાબ સી, કંસાર બનવા માટે। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। 1. ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? જવાબ, ભગવાન શ્રી કૃષ્ણના મિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નમાં મરક મરક હસતા ઊભા રહ્યા। ગોપીઓ શ્રી કૃષ્ણને જોઈને ભાવ વિભોર બની ગઈ અને તેમની આંખોમાંથી આંસુ સરવા માંડ્યા। ગોપીના મનમાં સુબા શ્રી કૃષ્ણે ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા। પ્રશ્ન 2. ભગવાને સપનામાં આવીને શું કર્યું? જવાબ, ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સપનામાં આવ્યા અને ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી વહાલ કર્યું, પછી ગોપીની સામે આવીને ઊભા રહ્યા અને મરક મરક હસતા રહ્યા અને ગોપીના આંસુ લૂછ્યા। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। 1. હરિમિલનને તમારા શબ્દમાં આલેખો। જવાબ, સ્વપ્નમાં અચાનક હરિ આવ્યા છે। હરિને જોઈને ગોપી પ્રેમમાં બહાવરી બની જાય છે। સ્વપ્નમાં શ્રી કૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલ કરે છે। આમ ગોપીને પ્રેમમાં તરબોળ કરી દીધી। હરિ ગોપીની સામે ઊભા રહીને મરક મરક હસવા લાગ્યા। ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે। આમ હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો ઉત્સવ છે। આ ઉત્સવને ઉજવવા માટે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે, પરંતુ હરિના પ્રેમમાં ગોપી તો એ આંધણમાં પોતાના સંસાર ઉરી દે છે। આ જોઈને હરિના મુખમાંથી ઉદ્ગાર સરી પડે છે, અરે બાવરી। પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર મળી જાય છે। પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો। 1. આંધણ મેલ્યા તા કરવા સંસાર, એમાં ઓરી લીધા મેં સંસાર, હરિ બોલ્યા અરે બાવરી। જવાબ, હરિમિલનના આ મંગલમય અવસરે શુકનરૂપી ગોપી કંસાર રાંધવા મૂકે છે। અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા એટલે આ મંગલમય અવસર બને છે, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનીને ગોપી બાવરી બની જાય છે અને આંધણમાં પોતાનો સંસાર ઉડી દે છે। આ જોઈને હરિ બોલે છે અરે બાવરી। મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। જો તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો। હમણાં આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।